આજે હું અંતિમ ચલચિત્રનો બીજો ભાગ અને અંતિમ ભાગનું રેકોર્ડિંગ કરી રહ્યો છું. પ્રથમ ભાગ મેં આપ સર્વેને વિડીયો વોટ્સઅપ દ્વારા મોકલી આપ્યો હતો. ઘણા બધા મિત્રોના એની પર પ્રતિભાવ પણ આવ્યા અને ઘણા બધા મિત્રોએ મને એવું કહ્યું કે હા, આવી પ્રકારની વ્યક્તિઓનો અમારે પણ સામનો કરવો પડ્યો છે અથવા અમે પણ મળ્યા છીએ. પણ મિક્સ્ડ પ્રતિભાવ હતા. ઘણા બધા મિત્રોનું એવું કહેવું હતું કે આ પ્રકારના માણસોને જ્યારે અમે મળતા હોઈએ છીએ ત્યારે અમે એક વખત આઈડેન્ટિફાઈડ કર્યા પછી એમની સામે લાંબો સમય સંબંધ રાખતા નથી. પણ મિત્રો, હું કંઈક જુદી રીતે આ વાતને આપની સમક્ષ મૂકું. મેં કાલે મારા અંતિમ ભાગમાં મારા ગુરુજનો પાસેથી મને સ્થિરતા અને શાંતિ કેળવવાની વાત જે મૂકી છે એમાં હું એ વાતને આગળ લઉં છું. મારા પોલિટિકલ ગુરુ છે અને જેમને હું ખૂબ માનું છું, એમની સાથેની એક ઘટના હું અત્યારે આ વિડીયોમાં સમક્ષ મૂકવા માગું છું. કે એક વખત હું એમની ઓફિસમાં બેઠો હતો અને ઘટના એવી ઘટી કે કોઈ એક વ્યક્તિ એકદમ મળવા આવે છે અને આવીને એવી વાત મૂકે છે કે સાહેબ, હવે હું આ 30મી તારીખથી નહીં આવીશું. તો સાહેબના મેં સંપૂર્ણ હાવભાવ જોયા તો એકદમ શાંત ચિત્તે કે સાહેબ, કોઈ વાત નહીં. અને એ માણસ નીકળવાની વાતમાં સીટ ઉપરથી ઊભો થાય છે. તો એટલી સ્થિરતાથી સાહેબે એમને એટલું કહ્યું કે કામકાજ હોય તો કહેજે અને આવજે, કંઈ કામ હોય અને કંઈ જરૂર હોય તોય કહેજે. એટલી સરળતાથી આ વાત એમને મૂકી. ત્યારે એના ગયા પછી મારાથી અચાનક પૂછી લેવાયું કે તમે આપણને છોડવાવાળા માણસ સાથે આ રીતે તમે વાત કરી, આપણને અચાનક વચ્ચેથી છોડીને જતો રહ્યો. તો એમને કહ્યું કે એના સમીકરણ કંઈક અલગ બન્યા હશે, એટલે થાય આવું. તો મેં વાતને થોડી વાગોળી અને પછી મેં ઘણી બધી વસ્તુઓ મારા જીવનની પણ વિચારી કે ઘણી બધી વખત મેં એવું જોયું છે કે મારી સાથે એટેચ માણસો એ કોઈ કારણ વગર સંબંધોને એક અલ્પવિરામ આપતા હોય છે અને એની બહુ બંને પક્ષે એવી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ હોતી નથી. પણ એક અલ્પવિરામ વખતે જ્યારે સામે પક્ષેથી કોઈ આવો અલ્પવિરામ આવે અને જરૂરિયાત એ માણસો પાછા આપનો સંપર્ક બી કરે, આપને કહે પણ ખરા કે ભાઈ આટલું એટલું એક કામ છે, આમ છે, તેમ છે, તમે જોઈ લેજો. તો મારા મનમાં ક્યારેક એવો પ્રશ્ન ઉદ્ભવ થાય કે આ હવે મને કયા હકથી કરી શકતા હશે. પણ પાછું પેલી વાત મેં આપને કહી હતી કે આપણો સ્વભાવ એ આપણો સ્વભાવ છે, માટે એમને કહી શકવાની છૂટ છે અને એ છૂટને આપીને આપણે પાછું એમને હેલ્પફુલ પણ થતા હોઈએ છીએ. એટલે આવું ક્યારેક તમારી સાથે પણ બન્યું છે. તો હું એમાં આપને એવું જ કહું કે હંમેશા પોઝિટિવ રહેજો. કારણ કે તમે તો જાણો છો તમારી સાથે શું થયું છે, પણ તમારે એને લાવવાનું નથી ચહેરા પર. એ વાતને સંવેદનાઓથી રમવા નથી દેવાનું. મારા એક મિત્રએ મને એક વખત બહુ સરસ કહ્યું હતું કે તમને ખબર છે કે કૃષ્ણ એ કોઈ પણ અવસ્થામાં સંપૂર્ણ વાતો સમજ્યા પછી પણ એમના જવાબો બહુ ડિપ્લોમેટિક આપતા હતા. મારા બહુ અંગત મિત્રએ મને આવું કહ્યું હતું અને હું કૃષ્ણને એમને એવું કહ્યું હતું, હું કૃષ્ણને શૃંગ કહું છું. એ સાચા છે કે કૃષ્ણ ડિપ્લોમેટિક હતા અને એમને ઘણું બધું પૂછવામાં આવ્યું ત્યારે જાણતા હોવા છતાં પણ એમને આન્સર્સ ડિપ્લોમેટિક આપ્યા હતા.
પણ કૃષ્ણની વાતને હું મારા ગુરુએ મને જે કહ્યું છે સાક્ષી ભાવ, એ સાક્ષી ભાવ સાથે જોડવાની કોશિશ કરું છું. એમને કહ્યું હતું કે જ્યારે કંઈ પણ વસ્તુ ઘટતી હોય ત્યારે તમે એના એક વિટનેસ છો. એ રીતે તમે પક્ષમાં નથી, પક્ષ સામે પક્ષે કે મૂળ પક્ષે તમે નથી. યુ આર ઓનલી અ વિટનેસીસ ઓફ દેટ ઇન્સિડન્ટ. તમે સાક્ષી ભાવથી આ બધી વસ્તુઓનો અનુભવ છો. હું આ સાક્ષી ભાવવાળી વાતની અંદર બહુ એક સારો ઇન્સિડન્ટ હતો અને એમાં હું કોઈકને લઈને મારા બહુ અંગત મુરબ્બી શંકરભાઈ ચૌધરી એમને મળવા માટે ગયો હતો. અને એમને જ્યારે બધી વાત સામેના પક્ષે મૂકીને ત્યારે એમને કહ્યું કે અમુક પળ એવી હોય, એ પળની અંદર તમારે સાક્ષી ભાવ કેળવવો એ જરૂરિયાત છે, સમયની જરૂરિયાત છે. અને એ કેળવતા વ્યક્તિએ શીખવું બહુ સાચી વાત છે. હું મારા ફર્સ્ટ એપિસોડની આપને વાત કરું કે જે પ્રથમ એપિસોડ હતો એની અંદર મેં એક ઘટના કહી હતી કે પ્રથમ એપિસોડમાં મેં એક વાત મૂકી હતી કે લોકો એક ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ માટે, ફાર્મિંગ માટે કંપની સરકારને એપ્રોચ કરે છે. તો ઘણા બધા મિત્રોએ મને એવું પૂછ્યું કે ભાઈ આ અંતિમ ચલચિત્રને આ એપિસોડ્સને શું સંબંધ, તમે આને કેવી રીતે આ ફાર્મિંગની વાતને તમે આ ફર્સ્ટ પાર્ટમાં લાવો. મિત્રો, ફર્સ્ટ પાર્ટમાં હું ફાર્મિંગની વાતને એટલા માટે હું લાવ્યો કે એ જે કંપનીના વિચારો હતા એને પોતાના વિચારો પરિપૂર્ણ કરવા માટે એક આખું જાળું બનાવ્યું હતું અને ઘણા બધા માણસોને પોતાની સાથે જોડ્યા હતા. એ તમામ વર્ગને જોડી એમનાથી બનતા પ્રયત્નોથી એ જે તે વખતની સરકાર, આ વખત આજે જે સરકાર છે નહીં પણ અન્ય કોઈ સરકાર હતી, એના મંત્રીઓ સુધીની તમામ વસ્તુઓને એમને મેનેજ કર્યું હતું. અને એ મેનેજ બધું જ થયું, પણ જે પેલા સાચા માણસો હતા ને એને આ ડંખની ખબર પડી. એટલે કહેવાનો જ નહીં કે સામે ઘણી વખત જે ખોટો માણસ હોય ને એ પોતાની આજુબાજુ એક મોટો સમૂહ બનાવતો હોય અને એ પોતાની આખી વાતની અંદર ઘણા બધા માણસોને જોડે. ઘણાનું કામ કરી આપ્યું હોય એટલે જોડે, ઘણાને કોઈ એક વાત જાણતો હોય એટલે જોડે, ઘણાને રોજ એની જરૂર પડતી હોય એટલે જોડે. એમ કરીને એક સમૂહ બનાવતા હોય છે અને એ સમૂહ બનાવીને પછી એમનું કામ છે આ પ્રપંચ કરવા માટે. એ કંપનીનું ઉદાહરણ મેં આપ સર્વેને કાલે આપ્યું હતું કે એ જૂથે આખી પોતાની એક વિનાશક થિયરી અને એ થિયરીને એપ્લાય કરવાનો દેશમાં પ્રયત્ન કર્યો. પણ એ સાચા આઈએએસ ઓફિસરોના ગ્રુપે હું સેલ્યુટ કરું છું લોકોને. અને આ દેશના એ તમામ સાચા લીડરોને કે જેમને આ વાતની થોડી પણ ગંધ આવીને તો એમને થોડો વિરોધ પણ એ રીતે ઉપાડ્યો. અને પેલા આઈએએસ ઓફિસરોએ એમને ના પણ પાડી કે ભાઈ આ વસ્તુ આપણે ન કરવું છે. માટે એ વાત મેં કાલે એટલા માટે મૂકી. હવે વાત આવી કે આ પ્રકારના લોકો જ્યારે આવો એક સમૂહને જોડતા હોય છે તો એ સમૂહ પણ તમારી સાથે આવે, તમારી જોડે વાતો કરે, પાછું રેગ્યુલરલી એ પ્રકારના માણસોને અપડેટ કરે. હું આ તમામ વ્યક્તિઓને આ અંતિમ ચલચિત્રની એક વાત મૂકવા માગું છું કે મિત્રો, તમારા સોલને ગમે ને એવા સત્કર્મો કરજો. આ નાના મોટા પ્રપંચોમાંથી બહાર આવે છે. મારા એક મિત્ર છે જેમનું નામ હું નહીં કહું પણ એ પોતે પ્રોફેસર છે. એમણે મને એક કર્મની થિયરીની વાત કરી ને તો મારા રૂવાટા ઊભા થઈ ગયા. એમને એવું કહ્યું કે એક ભાઈ હતા
અને સત્ય ઘટના છે, મને એ ભાઈની પણ ખબર છે, પણ હું અત્યારે નામ સાથે થોડીક વાતોને નામ બોલવાથી થોડો આ વાતોથી અડગો રહું છું, એટલે નામ નથી ડિક્લેર કરતો. પણ એ ભાઈનો એક સ્વભાવ પડી ગયો હતો કે જ્યારે સ્ટ્રીટ ડોગ આજુબાજુમાં આવે ત્યારે એને બહુ જ એ મારતા, ક્યારેક એને ઘરના અંદર કંઈ પ્રલોભન આપીને બોલાવીને એના ઘરના ઓટલા પર, ઓસરીમાં કે અન્ય જગ્યાએ એને બહુ જ મારતા. અને એ ઘરના વડીલ એમની ખૂબ કાળજી લેતા, એ સ્ટ્રીટ ડોગ. તો એમના પગ તોડી નાખી એટલું પેલા ભાઈ હટ કરતા. અને મને એ મારા પ્રોફેસર મિત્રએ કહ્યું કે તમે નહીં માનો કે ઈશ્વરે એક અકસ્માતમાં એમને ઇન્જર્ડ કર્યા અને ફિઝિકલી અનફિટ કર્યા. આજે એ અપાઈ જ. તો આ કર્મની થિયરી છે. એટલે એ અંતિમ ચલચિત્ર સુધી રાહ ઈશ્વર ક્યારેક જો તમારું વધી જાય તો નથી પણ જોતો અંતિમ ચલચિત્ર સુધીની રાહ. એ પહેલાં પણ કર્મ તમને મળી લે છે. હું બીજી એક વાત મૂકું તો આવી વસ્તુઓને તમે અનુભવતા હો તો શું કરો? તો બહુ સરસ રીતે મેં એક વખત મારી પોતાની કવિતામાં એવું લખ્યું હતું કે એક લાલ સાયકલના 1 કલાકના ભાડાના જ્યારે 1 કે 2 રૂપિયા હતા ત્યારે ક્યારેક 1 કે 2 રૂપિયા મને મળી જાય તો મારી જાતને હું એ લાલ સાયકલ ફેરવવાના, નાની લાલ સાયકલ જે બાળકો ફેરવતા હતા, પહેલાં સાયકલો રેન્ટ પર મળતી, તો એ રેન્ટ ઉપર સાયકલ ફેરવવાના 1 કે 2 રૂપિયા મને જો મળી જાય તો મારી જાતને હું રાજા સમજતો દેટ આઈ એમ ધ કિંગ. અને 1 કે 2 રૂપિયા મળતા તો મારી જાતને રાજા સમજતો ક્યાંકથી. અને આજે આ તમામ સુખો સાહેબી વચ્ચે હું મારું એ રજવાડું શોધું છું. આ વાતને હું એટલા માટે દોહરાવું છું કે મને હમણાં જ મારા એક મિત્ર, હું નામ આપું, જયેશ પટેલ, એને એક વિડીયો મોકલ્યો ગુરુજીનો આ વિડીયો જોયો તો મને એવું થયું કે મારી આ લાલ સાયકલવાળી વાત ગુરુજી કેટલી સરળતાથી કપિલ શર્માને સમજાવે છે. गुरुजी कपिल शर्मा एक प्रश्न पूछो कि गुरुजी मैं जब स्कूल में पढ़ता था तो एक 2 या 3 बजे के पास वो आलू की टिक्की वाला वहाँ पे आता था और उसका बड़ा सा वो कुछ छरा होता था, वो कट करके हमको खिलाता था. तो उसका एक स्पेसिफिक आवाज़ आता था. वो जब बाहर आता था स्कूल के तो वो आवाज़ आती थी और वो जब वो आवाज़ करता था तो हम सब बच्चे इतने, हमारे अंदर वो इतना मज़ा आ जाता था कि वो टिक्की वाला आ गया है, 3:30-4 हो गए, अभी अपनी रिसेस होगा, छोटा रिसेस, जो रिसेस में 1 रिसेस 2 रिसेस ऐसा कुछ रिसेस के पार्ट होते थे, तो उस रिसेस में जाके हम लोग वो टिक्की खाए. तो कपिल शर्मा ने गुरु को ये बात बताया कि गुरुजी ये वक्त એટલી બધી મજા આવતી, કેમ થતું હતું કે આ ટીકી નહીં મળે તો કાલે શું થશે. આજે હું કે આટલો બધો અર્ન કરું છું પણ મારામાં એ મજા નથી રહી. હું 5 કરોડની પણ ગાડી લઉં છું ને તો મને એ 1.5 રૂપિયાની ટીકી જેવી મજા નથી આવતી. અને ગુરુએ બહુ સરસ આન્સર આપ્યો. એમને એવો આન્સર આપ્યો કે તું પહેલાં છે ને તારા સોલ માટે, સોલની મજા માટે કંઈક કરતો હતો અને આજે તું સોલની વાત છોડીને તું કંઈક મેળવવા માટે દોડી રહ્યો છે. એટલે આ સોલનું તો મેળવવાનું છે જ નહીં. નાઉ વી આર ડુઈંગ સમથિંગ ફોર યોર સેલ્ફ. પણ તારું સોલ છે ને એને રાજીપું ક્યારે મળે છે? જ્યારે તું કોકને મદદ કરે છે, તું કોકને હસાવે છે. તો ગુરુજી એવું કહ્યું કે તું હસાઈશ તો તને લોકોને હસતા જોઈને તને ખૂબ આનંદ થશે. तो कपिल शर्मा ने कहा कि यस गुरुजी, मुझे इतना आनंद आता है कि कभी कभी मेरे शो पे कैंसर्स वाले पेशेंट आके मुझे बोलते हैं कि अगर आपका शो बंद हो जाएगा तो मेरी लाइफ लाइन बंद हो जाएगी, तो आप शो चालू रखना. तो
तो गुरुजी उसमें मुझे ऐसा लगता है कि एक बार कार 5 करोड़ की नहीं मिले लेकिन ये बंदा जीता रहे तो मेरी कार 100 करोड़ की है. तो गुरुजी ने ये आंसर આપે છે કે it means that your soul required to help others, your soul required to look after the society. So earning में वो मज़ा नहीं है, because earning whatever you are doing, your soul is not. મેં કાલે પણ એક વાત કરી હતી કે તમારું જે અંતરાત્મા છે ને એ ઈશ્વરી અંશ છે દરેકનો. જે પેલા ડંખ મારે છે એમાં પણ ઈશ્વર જ છે. આ એટલા માટે હું તમને કહું છું કે મહાભારતનો એક કિસ્સો હતો કે જ્યારે બધા યુદ્ધ પત્યા પછી એક બાર્બરિક નામના વ્યક્તિને કૃષ્ણ ભગવાને એનું શિરછેદ કરીને એને મૂકેલું. એને જીવંત કરીને જ્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તારી દ્રષ્ટિ ઓપન કરીને ગયો હતો ને તારે આ બધાને કહેવાનું છે કે આ યુદ્ધ કોની વચ્ચે થયું અને કોણ લડ્યું. તો એ હસ્યો અને એને કહ્યું કે આમાં બંને પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ લડ્યા. કારણ કે એને ખબર હતી કે બંને પક્ષમાં કૃષ્ણ જ છે અંદર. ચાહે કૌરવ પક્ષે જે લડતા હતા એમાં કે કૌરવમાં અને પાંડવ પક્ષે જે લડતા હતા, એટલે ટૂંકમાં જે સત્યની સાથે લડતા હતા એમાં પણ કૃષ્ણ હતા અને જે ઓપોનન્ટમાં જે લડતા હતા એમાં બી કૃષ્ણ હતા. એટલે હું કહેવાનો મિનિંગ મારો એ જ છે કે તમે એટલા માટે એ લોકો સાથે હમ્બલ રહો કે જે લોકો પ્રપંચ કરે છે. કારણ કે પ્રપંચ એ શરીર કરે છે, એની અંદરનો સોલ ઇન્ટેક્ટ છે, ઈશ્વરીય દેવ છે. માટે તમે ઈશ્વરની વિરુદ્ધ ના પડતા. ઘણા લોકો સામે રિવેન્જની વાત મૂકતા હોય તો હું મને એવા પણ 2-3 મેસેજીસ આવ્યા. હું આ બોલું છું ત્યારે કાલે અમારો વિડીયો બધા જોશે, એમાંથી જે 2-3 મિત્રોએ મને આ મેસેજીસ નાખ્યા હતા એમને ખબર પડશે કે મેં એમના માટે જ આ રેકોર્ડ કર્યું છે. કાલે 2-3 મિત્રોએ મને એવું કહ્યું હતું કે બાકી શું કામ રાખીએ, આપણે 6 મારી જ દેવી જોઈએ ને, અને એના કરતાં 10 વધારે 6 મારીએ. તો મિત્રો એ 10 વધારે 6 મારવાથી છે ને તમારી અંદર એક દ્વેષ પેદા થાય. મને એમાંથી એક મારા મિત્રએ મને એવું કહ્યું કે સાંભળ, તારે આનો દંડ ભોગવવો પડશે. મેં કીધું તારી મિત્રતા રહે નહીં તો દંડ તો ગમે તે હોય મંજૂર જ છે. અને એ મારો બહુ જ અંગત, મારો સોલમેટ કહી શકાય એવો મારો મિત્ર છે. હું નામ થોડા ખુલ્લા નહીં કરું. અને અમે બંને એને કહ્યું કે તું મને મળ, આપણે મળીએ જલ્દી. મેં તો ચોક્કસ મળીએ. મિત્રો હું તમને કહું કે ક્યારેક હવા ખૂબ જ આવે ને તો મેં જોયું છે કે બહુ કડક હોય ને એવા માણસો તૂટી જતા હોય છે. પણ જે લોકો બહુ ફ્લેક્સિબલ હોય ને ગ્રાસ ટાઈપના, એ પાછા ગમે એવા વાવાઝોડામાં પાછા ઊભા થાય છે. મારા બંને મિત્રો મારા કરતાં વધારે ફ્લેક્સિબલ. મને કે બોલને શું તું કે એની મજા છે. આ જીવનની આની મજા છે. તમારા આત્માની સોલને તમને શાંતિ મળે એવા સત્કર્મો તમે કરજો. હું એક બીજી વાત આ જ કર્મની થિયરી સાથેની અહીં મૂકવા માગું છું કે જ્યારે તમે આ પ્રકારના વ્યક્તિઓથી પોતાની જાતને એમની આજુબાજુ જ્યારે મહેસૂસ કરતા હો ત્યારે મારા ગુરુની જે થિયરી છે કે એમને બહુ સરસ મને એક વાત કરી હતી કે તમે સોલને મજા આવે એવા કાર્યોમાં જ્યારે ડૂબી જાઓ ને ત્યારે તમારી આજુબાજુની કોઈ બી ઘટનાઓ છે ને તમારા માટે એટલી ઇમ્પોર્ટન્સ રહેતી નથી. અને માટે હું અને મારા અમુક મિત્રો એ પોતાના હૃદયને શાંતિ મળે, પોતાના સોલને શાંતિ મળે એવા સત્કર્મો વારંવાર કરતા હોય છે. હું એક મારા મિત્રનું નામ આપું. હું એને અમે માલિક કહીએ છીએ અને એ માલિક જ છે. એટલા માટે માલિક છે કે કંઈ પણ વાત આવે ને એટલે એને ખબર પડે કે આવું થયું છે કે લાવો આપણે કરીએ. ક્યારેક તો એની વાત સાંભળીને મને એમ થાય કે
આ ભયંકર વાત છે, આટલી સરળ વાત નથી. આ વાતને તમે આટલી સરળતાથી કેમ લો છો? પણ એ ઓલવેઝ છે કે આપણે કરશું ને આપણે ઉતરશું, રસ્તો મળી જશે અને મળી જાય સાહેબ. અને એ જશ એટલા માટે છે કે એ સત્કર્મ છે ઓલવેઝ. અત્યારનું એનું સત્કર્મ એટલું બધું છે કે મારે અહીં વાત નથી કરવી. જયેશની વાત કરી, એ બી એટલો જ સત્કર્મી છે. કંઈક ને કંઈક સારું સમાજ માટે, કંઈક સારું સમાજ માટે. ઓલવેઝ ઇઝ બિંગ વેરી પોઝિટિવ. આશુ વેરી પોઝિટિવ. અમારે એક વડીલ મિત્ર છે દાદા, કંઈ બી કામ હોય એટ ધ એજ ઓફ 72, પ્રોબેબલી 71 or 72, અમારા બધા કરતાં વધારે યંગ. કંઈ બી વાત મૂકીએ કે હા ચાલો આપણે કરીએ. આવા એક સરસ સમૂહથી હું મારી જાતને ઘેરાયેલો રાખું છું, જેથી કરીને મારે આ જે અમુક વર્ગ છે એમાં વિથડ્રો નથી થયો. હું આજે પણ એ લોકો મારો સંપર્ક કરે તો આઈ એમ વેરી મચ પોઝિટિવ ટુ હેલ્પ ધેમ. પણ એ નાના મોટા પ્રપંચોની સામે મેં મારી જાતને સેવા તરફ રાખી. અને મિત્રો, હું તમને પણ સલાહ આપું કે તમે તમારી જાતને સેવા તરફ વાંચો, તમારા સોલને ગમે એ કરે છે. હું સત્કર્મોની એક સરસ વાત તમને શેર કરું. સત્કર્મમાં શું તાકાત છે એ તમને શેર કરું છું. હું નાનો હતો ત્યારે મને એક એવો ડિસીઝ થયો હતો કે જેના કારણે પાટણના એક નામી ડૉક્ટર છાટવા, જે અત્યારે નથી, FRCS ડૉક્ટર હતા, અને ડૉક્ટર શ્રી એ શાહ, ચિનુભાઈ શાહ, આ બંને જણે મને, વી વેર નોટ દેટ મચ રીચ એટ ધ ટાઈમ. પપ્પા મને ત્યાં લઈ જતા છાટવા સાહેબને ત્યાં ઇન્જેક્શન માટે, ચિનુભાઈ સાહેબને ત્યાં મને તપાસવા માટે. તો બંનેની આંખોમાં એ પોતાના બાળકને બચાવવા માગતા હોય ને એવો ભાવ મેં જોયો હતો. અને હજી બી મને એ ચિનુભાઈ સાહેબના એ શબ્દો યાદ આવે કે હી ઇઝ ઓલવેઝ ટેલિંગ મી, રાજુભાઈ, કે રાજુભાઈ ચિંતા નહીં કરતા હો, તમને સારું થઈ જશે. એન્ડ દે આર કીપિંગ ચોકલેટ્સ વિથ ધેર. ઇન્જેક્શન લેવા જવું એટલે મને આપે. અને ફાધર મને રેલવે સ્ટેશન લઈ જાય, એટલે ટ્રેન નીકળતી હોય, મને જોવું ગમતું તો ત્યાં મને લઈ જતા. તો એ ભાવ ડૉક્ટર સાહેબ, એ હજી બી મારી આંખમાં, એ ડૉક્ટર ચિનુભાઈ સાહેબ, એ ભાવ મારી આંખમાં ચલચિત્ર સ્વરૂપે છે. જ્યારે બાળકોને હું જઉં ને, એ બાળકો મારી પાસે સંપર્કમાં આવે તો મારાથી અનાયાસે પણ બોલ બેટા, આ શબ્દ નીકળે. આ શબ્દ એટલા માટે નીકળે છે કે પેલા જે એ સોલ છે, એ વ્યક્તિ જે અજય અમર છે, એ સોલ, એને સાહેબ પેલી ટિકિટ ખરીદી હતી. મેં તમને કહ્યું ને કે સંતોષીમાં. અને એ મૂવી મારી આંખ સમક્ષ જ્યારે પણ આ બાળકો આવે ત્યારે એ મૂવી આવે. તો હું તમને બધાને કહું કે આપણી પાસે પૂરતો સમય છે લાઈફમાં. એ સંજોગોમાં આપણે પોતે પણ જો કોઈ આવી નાની મોટી વસ્તુઓમાં હોઈએ, હું મારી જાતને પણ આમાં જ લઉં છું કે જો હોઈએ તો એમાંથી કમાઉટ થઈ ગઈ. કારણ કે જે લોકો આને સતત કરતા હોય છે ને, એને સતત આ વસ્તુઓને જાળવી રાખવી પડે છે અને શાંતિ રાખવી પડે છે. એટલે એ લોકોની ઉપર સતત એક ભાર રહે જ છે. જ્યારે મેં એવું જોયું છે કે મારા ગુરુ, મારા જે પોલિટિકલ ગુરુ છે, મેં એમને એટલા રિલેક્સ જોયા છે કે 9 o'clock જ્યારે હું એમને મળવા જાઉં રાત્રે, તો શાંતિથી ટીવી જોતા હોય, થોડોક લેટ પડું તો સૂઈ જાય. કોઈ આ વાતોનો કોઈ ભાર નહીં. કારણ કે મેં એમને ક્યારેય જાળું કરતા નથી જોયા. એ ક્યારેય કશું જાળું ના કરે, કશું ગૂંચવે નહીં. ક્લીન કટ, જે આવે એને સાચો જવાબ આપવાનો, પૂછે એટલો જવાબ આપવાનો, ક્યારેય કોઈને ખોટી સલાહ નહીં આપવાની. મને તો આજ સુધી
એક ઘરનો વ્યક્તિ હો એવી રીતે સાચું. બીજા હું એક મારા ગુરુની વાત કરું કે જેની સાથે હું પ્રોફેશનલી એટેચ છું. એમને મને એક વસ્તુ બહુ સરસ શીખવાડી કે એમને મને ઉદાહરણ આપીને શીખવાડી કે જે સ્વાધ્યાય પરિવારના કરતા હરતા હતા એ પોતાના લેક્ચર્સ વખતે વસ્તુ ધ્યાન રાખતા હતા કે અમુક સ્પેસિફિક લેક્ચર થયા પછી અમુક લેક્ચર્સ એ આઉટસ્ટેશન કરતા હતા. તો એમણે કહ્યું કે જે તમારું આ બોડી છે, ફિઝિક્સ છે, જ્યારે તમે વર્કોહોલિકોને ખૂબ વર્ક કરતા હો ત્યારે એક જાતની એમાં એક રેઝિસ્ટન્સ આવે જે તમારા વિચારોને અવરોધે, અને એ રેઝિસ્ટન્સ અને જ્યારે વિચારો અવરોધાય ને ત્યારે તમારે સમજવાનું કે તમારે એક ટૂરની, એક બ્રેકની જરૂરિયાત છે. અને મારા એક ગુરુ મને આ વસ્તુ એટલી સરસ રીતે સમજાવી કે હું મારા કોમર્શિયલ દોડાદોડી, પ્રોફેશનલ દોડાદોડીની અંદર એમની વાતોને સમજીને મેં એ વસ્તુને પ્રાધાન્ય આપવાનું ચાલુ કર્યું. તો હું એમનો આભારી છું આ જગ્યાએ. પણ ફરી આપણી વાતને મૂળ મુદ્દે લાવું છું કે મુદ્દો મારો તમારા માટે ફક્ત એટલો જ છે અહીં કે વ્યક્તિ વિશેષે શું ધ્યાન રાખવું જોઈએ. તો વ્યક્તિ વિશેષે એ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના સોલને હેપી, ખુશ રહે એ પ્રયત્નો કરવા જોઈએ. અને અમુક જે વસ્તુઓ આજુબાજુ ઘટનાઓ ઘટતી હોય એમાં મેં લાસ્ટ એપિસોડમાં કહ્યું હતું એ પ્રમાણે તમામ વસ્તુઓ તમે જાણતા હોવા છતાં પણ તમારે સાક્ષી ભાવથી, જે શંકરભાઈની વાત હતી, સાક્ષી ભાવથી, અને મારા ગુરુની વાત કેસી પટેલ સાહેબ કે સ્થિરતા જાળવી અને સહર્ષ એ વસ્તુઓને એક બાજુ રાખી અને તમે સ્થિરતાથી તમારી ગતિ કન્ટિન્યુ રાખજો. તો આપ સર્વેને હું વિનંતી કરું બંને પક્ષકારો તરફથી, આ તરફ ને પેલી તરફથી, કે અંતિમ ચિત્ર અને તમને યાદ ક્યારે કૃપા કરશે કે તમારા સત્કર્મનું લેવલ અત્યારે કોને રિકોલ કરવામાં આવે છે? કોઈ ખોટું કાર્ય કરવાવાળાના માણસો રિકોલ કરે છે? ના. પણ એ લોકો તો ચોક્કસ રિકોલ થાય છે કે જેને હિસ્ટ્રીમાં કંઈક સરસ ઉત્તમ કાર્યો કર્યા છે. ભગતસિંહ, બોઝ, આઝાદ, લક્ષ્મીબાઈ, તમે ડૉક્ટર કલામ, વાજપેયી સાહેબ, સુષ્મા સ્વરાજ, આ બધા નામો એવા છે કે એ લોકોએ કંઈક ઉત્તમ કાર્યો કર્યા, કંઈક ઉત્તમ કાર્ય કર્યા. મહાત્મા ગાંધી. તો આ જે ઉત્તમ કાર્યો જેને કર્યા છે એને જ જો રિકોલ કરાતા હોય તો પછી આપણી સભાન અવસ્થાની સંપૂર્ણ આ પીરિયડમાં આપણે અંતિમ ચલચિત્ર અથવા તો કર્મની થિયરી ચલચિત્ર પહેલાં પણ મેં તમને એક સ્ટોરી કહીને કહી કે ઘણા ચલચિત્ર પહેલાં ઈશ્વર હિસાબ કરી નાખતો હોય છે. તો એ અંતિમ ચલચિત્ર શું કામ આપણે એ માનું ના જોઈએ? જો માના સમીપ હોઈએ તો માનું જ અંતિમ ચિત્ર જોવાનું કેમ પસંદ ન કર્યું? એ વાત સાથે હું અંતિમ ચલચિત્ર પાર્ટ 2 અહીં ફિનિશ કરું છું. આપ સર્વે સ્વસ્થ રહો, ઘરે રહો, બહાર જાઓ તો તમે માસ્ક પહેરો, પાછા આવો તો સેનિટાઈઝ થાઓ, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, સરકારના નીતિ નિયમોનું પાલન કરો, અને ભારત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મારો આત્મવિશ્વાસ કહે છે કે પહેલી વેક્સિન બનાવશે, અને એ વેક્સિન્સ જો અવેલેબલ થાય તો ટૂંકા ગાળામાં જ
આ બધી જ વસ્તુઓ પર એક પકડ આવશે. એ સંજોગોમાં મા આપને સંપૂર્ણ શક્તિ અને સ્વસ્થતા અને માનસિક સ્થિરતા આપે એવી વાત સાથે હું વિરમું છું. આપ સર્વેને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, શુભરાત્રિ.